હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ફરાળી પેટીસ. તો હા, એ છે કાચા બટેટાની ફરાળી પેટીસ, જે તમે ક્યાંય પણ સર્ચ કરશો તો તમને ક્યાંય પણ જોવા જ નહીં મળે. અને મેં મારી રીતે ખુદ બનાવેલી છે. અને આજે હું તમને એની આ જે રેસીપી છે એની રીત શીખવાડીશ. અને હા, હમણાં શિવરાત્રિ આવે જ છે, તો તમે પણ આ રેસીપી જરૂરથી બનાવજો અને બધા હારે શેર પણ કરજો. અને મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જલ્દીથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ છે કાચું બટેટું, અને આશરે મેં 2 બટેટા આવા ખમણ્યા. કાચું બટેટું છે, જરા પણ સ્ટીમ નથી કરવાનું. અને હમણાં મેં બતાવ્યા એ બધા સ્ટીમ કરેલા બટેટા છે. તો બસ જો આવી રીતે પાણી નીચવી લેવાનું, સાવ બધું પાણી કાઢી અને પછી સાવ કોરું કરી દેવાનું. આવી રીતે છે બટેટાનો છૂંદો હોય ને. અને હવે એક ડીશમાં આપણે આ જે બટેટાનો માવો છે એને લઈશું, કાચા બટેટાનો. તો આ સ્ટફિંગ માટે છે. તો તમે જો એન્ડ સુધી આમાં બન્યા રહેશો તો જ તમને આમના ખબર પડશે. જો જરા પણ સ્કીપ થશે તમારાથી તો આ વિડીયો તમને ખબર નહીં પડે, કારણ કે આ બધી રીત અલગ જ છે. તો આ જે સ્ટીમ કરેલા મેં બટેટા હતા એને બધાને એક થાળીમાં કાઢી લીધા. અને હવે આ મેં એકી સાથે એક મસાલિયામાં જ બધા મસાલા નાખી દીધા, એટલે તમને બધું દેખાય સરખું. તો બસ હવે એમાં છે જો મરચાંની કટકી 3, નમક છે, ચટણી છે, હળદર તો ઓલરેડી હોય નહીં કારણ કે ફરાળી છે, તો અને બીનો ભૂકો છે, ધાણા ભાજી છે, આ લેમન છે 2 થી 3 ચમચી. તો હવે આપણે એમાં બધા બેઝિક મસાલા નાખી દઈશું. તો નમક તમારા સ્વાદ અનુસાર નાખવાનું છે. અને આમાં તો જો કે કંઈ નાખવાના નથી મસાલા, આપણે જે સ્ટફિંગ ભરવા માટે જે હોય છે ને એમાં નાખવાનું છે. તો આને આપણે જે પાઉંભાજીનું આવે છે એનાથી આપણે મેશ કરી દઈશું બધા બટેટાને એકી સાથે. અને ખાલી નમક જ નાખવાનું છે, બીજું કાંઈ એમાં એડ કરવાનું નથી. તો બટેટા આપણે એકદમ નથી સ્ટીમ કરવાના, અને કાચા પણ નથી રાખવાના. જો એવું લાગે કે થોડાક કાચા જેવું લાગે તો તમે એને ખમણી શકો, તો ઇઝીલી આ બધું થઈ જાય સરસ. તો બસ જો હવે આવી મેશ કરી દીધેલા છે આપણે સરખા, અને નમક પણ નાખી દીધેલું છે આપણે હવે. તો હવે આને આપણે એક ડો રૂપે બનાવશું, અને એમાં આપણે તપકીનો લોટ થોડો થોડો એડ કરશું. તો આવી રીતે થોડો થોડો એડ કરવાનું. અને આને વધારે મસળવાનું નથી, કારણ કે જો વધારે મસળશો તો આ જે બટેટાનો માવો છે ને એ ચીકાશવાળો થઈ જાય, એટલે એને બહુ મસળવાનું નથી. તો એમાં થોડું થોડું તપકીનો લોટ નાખતું જવાનું, એકી સાથે નહીં, થોડું 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 કરીને નાખવાનું. અને પાછું આપણે મેશ કરવાના બટેટાને અને તપકીના લોટને બેયને. તો આવી રીતે આપણે એને મેશ કરી લઈએ સરખું. અને બહુ એકદમ મેશ નથી કરવાનું, થોડો થોડો લોટ દેખાય તો પણ ચાલશે, કારણ કે બહુ મેશ કરવાથી ચીકાશ પકડાઈ જાય, કારણ કે બટેટામાં એક ઓલરેડી ચીકાશ જેવું તો હોય જ છે એવા માટે. તો બસ જો આપણે આ પણ રેડી છે. આવી રીતે આપણે સરખું એક સરખું ડો જેવું બનાવશું, એવું લોટ જેવું, જેમ કેમ આપણે ઓલરેડી લોટ બાંધતા હોય એવી રીતે. અને આ પણ રેડી છે હવે. અને હવે આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ. અને પાછું થોડુંક હું નમક નાખું, કારણ કે મેં ટેસ્ટ કર્યો તો થોડુંક મને નમક ઓછું લાગ્યું, એટલે મેં એડ કર્યું. તમે તમારા સ્વાદ અનુસાર કરી શકો. તો સ્ટફિંગમાં પણ આપણે થોડુંક નમક નાખીશું, ગરમ મસાલો નાખીશું 1 ચમચી ખાંડ નાખીશું, અને અડધી ચમચી જ ગરમ મસાલો નાખીશું. અને અડધી ચમચી ધાણા જીરું મેં એ પહેલાં નાખ્યું હતું, અને પછી ગરમ મસાલો નાખ્યો. અને હવે આપણે લાલ ચટણી નાખીશું, અને 3 થી 4 મરચાંની ઝીણી ઝીણી કટકી, અને ધાણા ભાજી. અને હવે થોડું લેમન નાખી દઈશું ઉપરથી. તો હવે આ બધું આપણે એકદમ મિક્સ કરી લેવાનું છે, આ સ્ટફિંગ.
અને ઉપરથી આપણે બીનો ભૂકો નાખવાનો. બીનો ભૂકો આમ થોડો કરકરો રાખવાનો, તો જે સ્ટફિંગમાં એકદમ ક્રન્ચી જે આવે ને, આપણે મોઢામાં મૂકતા જ એકદમ ક્રન્ચી એવું સ્ટફિંગ થાય ને તો બહુ મસ્ત લાગે પેટીસ. તો એ સ્ટફિંગ પણ આપણે રેડી કરી દીધું છે. અને હવે થોડો થોડો આપણે તપકીનો લોટ નાખતું જવાનું છે પાછું. અને હવે આપણે કેવી રીતે ગોયણા કરતા હોય રોટલીના, એવી રીતે આપણે એનું ગોયણું કરવાનું છે નાનકડું, અને સાવ પાતળું પાતળું કરવાનું છે. તો બસ આવી રીતે રાઉન્ડ રાઉન્ડ કરી અને હવે આપણે એમાં આ ફિલઅપ ભરશું બધું. તો આ બધું સ્ટફિંગ તમે આમ એક ધારું બહુ ઝાઝું નથી ભરવાનું, કારણ કે થોડું થોડું સ્ટફિંગ ભરવાનું છે. તો અંદાજ પ્રમાણે બસ આવી રીતે નાનકડું ગોળો થાય એટલું જ ખાલી સ્ટફિંગ ભરવાનું છે. તો હવે સાવ નિરાતે આપણે આને એકદમ શેપ દેવાનું છે. તમે તમારી રીતે ગમે તે શેપ આપી શકો. તો બસ આવી રીતે નોર્મલ એવું આમ રાઉન્ડ શેપ કરવાનો. પછી આ જે લોટ હોય છે ને તપકીનો, એમાં બોરી અને પછી રાઉન્ડ શેપ આપવાનો છે. તો એ પછી તમે રાઉન્ડ શેપ આપો તો આપણી જે પેટીસ છે એ ફાટે નહીં અને એક સરખી ગોળ થાય. બસ તો આવી રીતે જ તમારે બધી પેટીસ આપણે હવે રેડી કરી લઈએ. તો બસ જો રેડી થઈ ગઈ છે આપણી બધી પેટીસ. તો હવે તળવા માટે મેં તેલ ઓલરેડી પહેલાં મૂકી જ દીધું હતું. તો તેલ પણ હવે થઈ ગયું, અને હવે આપણે એમાં ફ્રાય કરશું. તો બસ આવી રીતે થોડુંક તેલ થાય એટલે આપણે એમાં ફ્રાય આમાં નાખી દઈશું પેટીસ બધી. અને એ ખાસ ધ્યાન રાખવાનું કે તરત એમાં જારો આપણે નહીં ફેરવવાનો, થોડીક વાર એને એકલી ચડવા દેવાની ધીમા ગેસે, અને મીડિયમ ટુ સ્લો આપણે આપણો ગેસ રાખવાનો. તો બસ આવી રીતે ધીમે ધીમે આપણે તળવાની પેટીસ ધીમા ગેસે. તો જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે. તો બસ જો રેડી છે આપણી ફરાળી પેટીસ, અને એ પણ કાચા બટેટાની. તો તમે જોઈ શકો છો કે દેખાવામાં પણ એકદમ મસ્ત થઈ છે. અને અત્યારે તો ગરમ છે એટલે થોડુંક સ્ટફિંગ પણ નથી દેખાતું. તો જો હું તમને જ્યારે એકદમ ઠરી જાય ત્યારે બતાવું. તો બસ જો આપણી આ પેટીસ એકદમ ઠરી ગઈ છે, સાવ ઠંડી પડી ગઈ છે. તો તમે એનું સ્ટફિંગ અંદરથી જોઈ શકો કે કેટલું મસ્ત છે. તો તમે જો આ ખાવ ને તો તમને એમ લાગે જ નહીં કે આ ફરાળી પેટીસ છે, વડા જેવું લાગે, એટલું મસ્ત આનું સ્ટફિંગ બહુ મસ્ત બને છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બાય ફ્રેન્ડ્સ.